કેટલીક જગ્યાએ ક્રોધ કરવાની પણ ના પાડી છે, કેટલીક જગ્યાએ એવી બતાવી છે. જો એક જાગતાની સંગાથે તરત જ તમે જાગ્યા પથારીમાંથી ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા જાગ, પ્રસન્નતા ઉઠીને સીધું ઘણે તો આમ આખું ખુલ્લે ચાલુ જ થઈ જાય. ગરમ પાણી કેમ નથી મૂક્યું? ભાઈ મૂકી દેશું, પાણી કરતા તમે વધારે ગરમ છો. જાગીએ ત્યારે ક્રોધ ન કરવો. પછી ભોજન કરતા કરતા કોઈ દિવસ ક્રોધ ન કરવો. ભોજન તમને ગણ નહીં કરે, તમે ક્રોધમાં ભોજન કરશો. ભોજન કરતી વખતે પ્રસન્નતા, ભગવાનને પ્રસાદ ધરી એકદમ પ્રસન્નતા રાખી અને પછી કોળીઓ ઈશ્વરને જમાડતા હોય એવા ભાવથી તમે જમશો તો એ ભોજન તમારી અંદર અમૃત થશે. ઘરની બહાર નીકળતી વખતે ક્યારેય ક્રોધ ન કરવો, નકર આખો દિવસ એવો જ જાય. ચોથું, ભગવાનની ભક્તિ કરતી વખતે, ભગવાનનું ભજન કરતી વખતે, માળા કરતી વખતે ક્રોધ ન કરવું. આ કેટલીક જે સ્થાન આપણા સંતોએ બતાવ્યા જ્યાં ક્રોધ ન કરાય. પૂજા કરતા કરતા ઘણા આમ ઠાકોરજી નવરાવતા હોય, છોકરાઓ પડકે તો પણ હે છાનમું ના બેહો. વહુ રસોડામાં રાંધે તો તેલ ઓછું નાખજો, પણ તમે આનું કરો ને. ભગવાન કે અહીંયા હું કયું નો ટાઈટમાં ઠરું છું એનું કરો ને. પાણી રેડા રેડ થી આવ, તમારું ધ્યાન તો બીજે છે. એમાં શાલિગ્રામ ને નવડાવતા હોય, જો બહુ ખાર ચડી જાય કે કાલે પૂજા કરતી હતી પણ શાલિગ્રામ જડતા નથી. પછી કોકે આવે કીધું બા તમે કઈ ઘા તો કર્યું તું હો ખાર ખાય. શાલિગ્રામ ગોરામાં આવડું કાણું જોયું ને એમાં જોયું તો શાલિગ્રામજી ઠંડા પાણીમાં ગોરામાં આખો દી. ઈ કે નો નવડાવતા હોય મારે નથી નાવું આટલું બધું, આ છૂટા ઘા કરો છો. ભગવાનની ભક્તિ કરતી વખતે ક્રોધ ન કરવો. આ બધી વસ્તુ એટલા માટે હાસ્યની સંગાથે એટલા માટે સમજાવું છું કે તમારા મનમાં એ વાત ઉતરી જાય. ઘણી વખત છે ને સીધું દેશી ઘી નો, આ તમારા હૃદય વાત ઉતરી જાય તો તમને આ જગ્યાઓ યાદ રહી જાય. કડવી દવા હોય ને કદાચ એને તમે છોકરાઓને પાવી તો આપણે મધમાં કેમ મિક્સ કરી અને પછી ચટાડી દઈએ, એટલે કડવી દવા છે એ તો એનું કામ કરે જ અંદર જઈ. એટલે આની અંદર ભાગવતજીના વક્તા કેવા હોવા જોઈએ એ લખ્યું છે. દ્રષ્ટાંતો કુશલો ધીરો, એ જરૂરી છે. પછી સ્થાન આપ્યું છે ભગવાનની ભક્તિ સમયે ન કરવો ક્રોધ. અને એક ઘરની અંદર પ્રવેશ કરતી વખતે બહારથી તમે આવો ત્યારે પણ ક્રોધ ન કરવો. એ પછી કોઈ આવે એને ન કરવો, અંદર જે ઘરમાં હોય એને સીધા વધાવી ન લેવા. આવ્યા ભેગા ક્યાં હતા આટલી બધી વાર, એને પાણી તો પાવ, એને એક ગ્લાસ પાણી પાવ, એને પૂછો શું કામ મોડું થયું. અને એક સૂતી વખતે, શયન કરતી વખતે તમારે ક્રોધ ન કરવો. આ ભગવાનનું ભક્તિ કરતા કરતા શયન આટલી જગ્યાએ કમસે કમ, આમ તો કરાય જ નહીં ક્રોધ,